નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે અખાત્રીજના પવન વિશેની। જય જવાન જય કિસાન દરેક ખેડૂત ભાઈઓને જણાવવાનું કે આવનારા દિવસની અંદર આપણે ખેડૂત સંવાદ નામનો કાર્યક્રમ રાખેલો છે, એટલે કે તારીખ 19 એપ્રિલ 2026 અને રવિવારના રોજ સમય છે સાંજે 5 વાગ્યાનો। અને આ ખેડૂત સંવાદના કાર્યક્રમનું સ્થળ છે અતુર એગ્રી લિમિટેડ, દાડમા દાદાની બાજુમાં, ગામ લીલાપુર, તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ। ત્યાં મોટી સંખ્યામાં દરેક ખેડૂત ભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે, જ્યાં આપણે હાલનું હવામાન, આવનારા ચોમાસા વિશેની માહિતી અને સાથે સાથે આપણે ખેતીની માહિતી, જેની અંદર મુખ્ય ખેડ, ખાતર અને બિયારણ વિશેની માહિતી આપવામાં આવશે। તો હવામાન અને ખેતીની માહિતી માટે દરેક ખેડૂત ભાઈઓ છે 19 એપ્રિલ 2026ના રોજ સાંજે 5 વાગે અતુર એગ્રી લિમિટેડ લીલાપુર ગામે પધારે તેવું મારું ભાવભર્યું આમંત્રણ છે। જય જવાન જય કિસાન। હવે આપણે જે અખાત્રીજના પવન વિશેની વાત કરવાની છે। આમ જોવા જઈએ તો અખાત્રીજના દિવસે પણ પવનને આધારે આપણે નક્કી કરી શકતા હોય છે કે આવનારું ચોમાસું કેવું થશે, જેની અંદર અખાત્રીજ આજે જોવા જઈએ તો આજે 17 એપ્રિલ 2026 છે, પરમ દિવસે 19 એપ્રિલ 2026ના રોજ અખાત્રીજ છે। અખાત્રીજના દિવસે પહેલા તો પવનની દિશા કઈ રીતે જોવી અને કયા સમય જોવી, તો પહેલા હું આપને જણાવી દઉં, જે સૂર્ય ઉદય થાય એટલે કે જે સૂર્ય સવારે ઉગે એનાથી 96 મિનિટ પહેલાની જે સમયગાળો હોય છે એ આપણે પવન જોવાનું હોય છે। સરેરાશ 96 મિનિટ છે આપણે પવન જોવાનું છે, સૂર્ય ઉગે ત્યાંથી પહેલાની 96 મિનિટ। અને એની અંદર મોટા ભાગે આપણે જે પવન જોવાનો હોય એ ખુલ્લા પટની અંદર એટલે કે ખેતરોમાં જોઈએ તો જ વધારે અંદાજ આવે। શહેરી વિભાગ હોય અથવા તો ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં તો પવન છે એ ફરતા હોય એટલે ત્યાં અંદાજ ન આવે, એટલે ખુલ્લા વાતાવરણની અંદર, ખુલ્લા પ્લોટની અંદર અથવા તો ખેતરની અંદર આ પવન છે જોઈ શકાય। અને આ પવન જોવા માટે પણ ઉત્તમ રીત એ છે કે આપણે ખુલ્લા ખેતરની અંદર ધુમાડો કરીએ તો ધુમાડો કઈ દિશામાં જાય એ આપણે નક્કી થઈએ। માનીએ કે ધુમાડો છે પૂર્વ દિશામાં જતો હોય તો પશ્ચિમના પવન આવતા હોય છે, એટલે આ મુજબ આપણે જોવાનું હોય છે। હવે માની લઈએ કે આપણે એ મુજબ સૂર્ય ઉદય થાય એનાથી 96 મિનિટ અગાઉ આપણે જોઈએ છે, જેમાં ઘણી વખત એવું પણ બને છે કે શરૂઆતની અડધો કલાક માટે એ પવન હોય પછી બદલતો હોય, પણ એવરેજ આપણે જોવાનું હોય છે કે જનરલી આપણે કયો પવન ફૂંકાણો, અને એમાં પણ શરૂઆતની જે મિનિટો હોય છે એ ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે। ત્યારે હું આપને જણાવી દઉં, જે ચારે બાજુની જે દિશા છે ટોટલ આપણે 8 દિશા ગણવામાં આવે છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય। આ 8 દિશા છે, જેની અંદરથી માની લઈએ કે પવન છે એ દક્ષિણ દિશાએથી ફૂંકાય તો વર્ષ નબળું થાય અને મોટા ભાગે અર્ધ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। હવે એની જગ્યાએ જો નૈઋત્યના પવન ફૂંકાય તો વર્ષ ખૂબ સારું થાય। જો કે ખેતી પાકોની અંદર રોગ જીવાતનું પ્રમાણ વધુ જોવા મળે અને સાથે વરસાદ છે એ પણ એકાદ વખત તોફાની પણ જોવા મળે છે, એટલે નૈઋત્યનો પવન ફૂંકાય, નૈઋત્ય દિશામાંથી પવન આવે તો પણ એ સારા ચોમાસાના લક્ષણ ગણી શકાય। અને એની પછીની જે દિશા છે એટલે કે પશ્ચિમ દિશાના પવન ફૂંકાય તો પણ વર્ષ છે એ સાધારણ સામાન્યથી મધ્યમ વર્ષ ગણવામાં આવે છે, જેને આપણે ઘણી વખત કહેતા હોય સામાન્ય ચોમાસું થશે, અને સામાન્ય ચોમાસું છે એ ખેડૂતના હિતમાં હોય છે। એટલે જો પશ્ચિમમાંથી ફૂંકાય તો સામાન્ય ચોમાસું થાય, વાયવ્ય દિશામાંથી પવન આવે તો પછી વરસાદ છે એની શરૂઆત થોડીક તોફાની હોય, કાં તો વાવાઝોડા સાથે થાય અથવા તો શરૂઆતના તબક્કામાં અતિવૃષ્ટિ પણ થઈ શકે છે। અને એકંદરે વાયવ્ય દિશાના પવન ફૂંકાય તો પણ વર્ષ સારું જોવા મળતું હોય છે। એની સાથે જે ઉત્તર દિશા છે, ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો વર્ષ ઘણું બધું નબળું થાય, એટલે કે નહીવત જેવા વરસાદ થાય, ખૂબ સારા વરસાદોના સંકેત એને ગણવામાં નથી આવતા। એ સાથે પછી ઉત્તર પશ્ચિમ એટલે કે જે ઈશાનના પવન ફૂંકાય છે તો પણ એ સારા વર્ષના લક્ષણ નથી, એમાં નબળું વર્ષ થતું હોય છે। પૂર્વના પવન તો મોટા ભાગે એ સિઝનમાં ફૂંકાતા નથી, છતાં પણ માની લઈએ કે કોઈ વિસ્તારની અંદર પૂર્વના પવન ફૂંકાય તો પણ એ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે। અને છેલ્લી દિશા છે અગ્નિ ખૂણો, અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો દુષ્કાળના પૂરેપૂરા સંકેત આપણે માનવામાં આવે છે। એટલે આ જે 8 દિશા છે એમાં દરેક દિશા વાઇઝ મેં આપને જણાવ્યું છે એ પ્રમાણેના લક્ષણ હોય છે। જો કે 19 તારીખે સૂર્યોદય થાય એ પહેલા 96 મિનિટ જોવાનું હોય, ને એમાં પણ જે શરૂઆતનો જે સમય છે એને ખૂબ મહત્વ આપવું અને ખુલ્લા પટમાં ખેતરોમાં ધુમાડો કરીને જોવું। ધુમાડો જે દિશામાં જશે એટલે ખબર પડી જશે કે કઈ દિશાના પવન અત્યારે ચાલી રહ્યા છે। એટલે આ પ્રકારે અખાત્રીજના આધારે પવન જે કઈ રીતનો ફૂંકાય છે ને કેવું વર્ષ થશે એ બધા અનુમાન લગાવતા હોય છે। જો કે મારું વ્યક્તિગત અત્યારે એવું અનુમાન છે કે અખાત્રીજના દિવસે જે મેં આપને પવન જોવાનું કીધું છે એમાં મુખ્યત્વે પશ્ચિમ દિશાના પવન ફૂંકાય
તેવી પૂરી શક્યતાઓ છે। એટલે વર્ષ છે એ નબળું તો નથી થવાનું, મધ્યમ વર્ષ થવાનું છે, સામાન્ય ચોમાસું થવાનું છે, ખેડૂતોના હિતમાં ચોમાસું થાય તેવી પણ શક્યતાઓ એ બતાવશે। એટલે અખાત્રીજના દિવસે જે પણ મિત્રોને જોવું હોય એ આ રીતે જોઈ શકે છે। જોકે કસ કાતરા હોય, હોળીનો પવન હોય, ચૈત્રી દનૈયા હોય, અખાત્રીજનો પવન હોય, વૈશાખી હાંડો હોય, અનેક પ્રકારે જે જોવામાં આવે છે એમાંનું આ એક પેરામીટર દેશી વિજ્ઞાનના આધારે માનવામાં આવે છે। આપણે તો વૈજ્ઞાનિક અને આધુનિક પેરામીટરોના આધારે માહિતી આપતા હોય, પણ દેશી વિજ્ઞાનના આધારે જેને માહિતી જોતી હોય એ આ પ્રમાણે પણ પોતાના વિસ્તારનું જોઈ શકે છે। ઘણી વખત એવું બને કે અમુક જિલ્લાની અંદર પશ્ચિમના પણ પવન ફૂંકાય, અમુકમાં છે નૈઋત્યના પણ પવન જોવા મળે। જે વિસ્તારમાં જે દિશાનો પવન હશે એ વિસ્તારમાં એ પ્રકારનું ચોમાસું થાય, આવી માન્યતા આપણે વર્ષોથી પરંપરાગત ચાલી આવે છે। એટલે આ પ્રકારે ઘણી વખત આપણે અખાત્રીજના પવનના આધારે પણ અનુમાન થતું હોય છે। એટલે તમારે હવે 19 તારીખે વહેલી સવારે સૂર્યોદયથી 96 મિનિટ પહેલા વહેલું ઉઠી વાડીએ જઈ અને આ પ્રકારે પ્રયોગ કરવો હોય તો તમે પણ કરી શકો છો। જો કે જરૂરી નથી કે અખાત્રીજના પવન જે સંકેત આપે એવું જ થાય, કેમ કે ચૈત્રી દનૈયા, હોળીનો પવન આ પણ આમાં ઘણું બધું મહત્વ રાખે છે। છતાં પણ એક પેરામીટર આ પણ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા આપણું ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરજો। નમસ્કાર।